રાજકોटથી કે જ્યાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વધુ એક મૃત્યુ નિપજ્યું, જ્યાં 3 સપ્ટેમ્બરે ભૂગર્ભ ગટરના ઢાંકણાને કારણે અકસ્માત સર્જાયો હતો। ગાંધીગ્રામ હીરાના બંગલા નજીક ઘટી હતી આ ઘટના। ખાનગી હોસ્પિટલમાં સારવાર હતો આ ઈજાગ્રસ્ત બાઇક ચાલક અને તેનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, આપ જોઈ રહ્યા છો। અહીંથી જ્યારે તે પસાર થયો ત્યારે આ ગટરના ઢાંકણાને કારણે તેને અકસ્માત નડ્યો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેને સારવાર આપવામાં આવી રહી હતી। ઈજાગ્રસ્ત બાઇક ચાલક જેની સારવાર ચાલી રહી હતી અને તેનું મૃત્યુ નિપજ્યું છે। 3 સપ્ટેમ્બરે આ ઘટના ઘટી હતી જ્યારે ભૂગર્ભ ગટરને કારણે અને તેનું જે ઢાંકણું છે તેમાં બેદરકારી તંત્રની રહી અને તેને કારણે આ બાઇક સવાર ભૂગર્ભ ગટરને કારણે પડી ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી। ગાંધીગ્રામ હીરાના બંગલા પાસે આ ઘટના ઘટી હતી અને એ જ વખતે આ ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા આખરે તેનું મૃત્યુ નિપજ્યું। તો વરસાદ થોડો ચાલુ હતો અને ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, એના હિસાબે ભાઈ અહીંયા પડી ગયા હતા અને અહીંયા આજુબાજુવાળાને ખબર પડી એટલે એ લોકો પછી લઈને મને બોલાવવા આવ્યા કે ભાઈ પડી ગયા છે અને આવી રીતે થઈ ગયું છે। આ ઘોર બેદરકારી છે। અત્યારે હાલની તકે મારા ઘર પાસે આપણામાં મંડપ નાખવાનો હોય જે આપણે બેસવા માટેનો, પણ અહીંયા પાણી ભરેલું છે। આ ફરિયાદ 3 દિવસ પહેલાંય કરેલી છે, તો હજી અહીંયાય કોઈ કંઈ આવ્યું નથી અને અત્યારે અમારે અહીંયા બેસવું પડે છે એવી રીતે। ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગત 3 તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે। અહીંના દ્રશ્યો આપને બતાવવા માંગીશ। ગાંધીગ્રામ વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ માટે જે ભૂગર્ભ ગટરના જે ઢાંકણા બનાવવામાં આવ્યા હતા તે ઢાંકણું હાલમાં આ ઢાંકણું છે તેનું સમારકામ થઈ ગયું છે, પરંતુ ગત 3 તારીખના રોજ જ્યારે વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા નામના એક વ્યક્તિ છે તે રાત્રિના સમયે અહીંથી પસાર થયા ત્યારે અહીં ઢાંકણું છે તે ખુલ્લી હાલતમાં હતું અને તેને કારણે તેઓ બાઇક પરથી નીચે છે તે પડી ગયા હતા અને ત્યારબાદ તેમની બાઇકનું હેન્ડલ છે તેમને પાસળીના ભાગે ગંભીર રીતે લાગી ગયું હતું, તેને ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજ્યું છે। ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી છે તે સામે આવી છે। ચોમાસામાં સ્વાભાવિક રીતે પાણીના નિકાલ માટે જે ગટરના ઢાંકણાઓ છે તેને ખોલવામાં આવતા હોય છે, તેમાં નુકસાન પણ થતું હોય છે, તે તૂટી પણ જતા હોય છે, પરંતુ ત્યારબાદ જે સમારકામ થવું જોઈએ તે થઈ રહ્યું નથી અને તેને કારણે આ જે દુર્ઘટના છે તે ઘટી છે। હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને આ ઢાંકણું છે તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે જો પહેલા સમારકામ કરવામાં આવ્યું હોત તો જરૂરથી આ દુર્ઘટના છે તે ટળી ગઈ હોત। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે જેમની આ જવાબદારી છે, પછી કોન્ટ્રાક્ટર હોય કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી હોય, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।